ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વડોદરાથી એકતાનગર હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ 1 ની કામગીરી માટે રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા 381.86 કરોડની મંજૂરી આપી હોય જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરાથી ડભોઈ આવતા સુધીમાં હાઈસ્પીડ કોરિડોર સાથે 3 એલિવેટેડ બ્રિજ અને થુવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે, જેને લઈ વાહન વ્યવહાર ખૂબ જ સરળ બનશે। રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુદૃઢ રીતે જોડવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસાવ્યા બાદ ત્યાં સુધી પહોંચવા હેતુ સરકાર દ્વારા વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો હાઈસ્પીડ કોરિડોર માર્ગ વિકસાવવા હેતુ 381.86 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। હાઈસ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર, કેલનપુર અને ડભોઈ સિનોર 4 રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ થુવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે। આજે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી એડી જોશી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, ભાવેશ પટેલ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાઈસ્પીડ રોડ બનતા ઈંધણ સહિત સમયનો પણ બચાવ થશે અને સરળતાથી મુસાફરો વાહન વ્યવહાર કરી શકશે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે। આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે। રતનપુર ને કલનપુર પાસે ઓવરબ્રિજ, થુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે। બીજો એક રસ્તો 55નો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ રીતે વડદ ને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે। પણ હાઈસ્પીડ કોરિડોર હેઠ ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે। તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે। હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે। એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું। અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરબાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને દર્ભાવતીની જે જલાલી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે। આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું।